ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સાંતલપુર તાલુકાના પરસુંદ ગામની પ્રાથમિક શાળા ખાતે ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન કર્યું। વહેલી સવારે મતદાન કરવા પહોંચેલા ધારાસભ્યએ મતદાતાઓમાં ઉત્સાહ ફેલાવતા 100% મતદાન કરવાની અપીલ કરી। તેમણે જણાવ્યું કે મતદાન એ લોકશાહીનું પાયું છે અને ગામના વિકાસ માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવું જરૂરી છે। તો રાધનપુરના ધારાસભ્યએ મતદાન કર્યું। ધારાસભ્યએ પરસુંદ પ્રાથમિક શાળા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। 100% મતદાન કરવા લોકોને લવિંગજી ઠાકોરે અપીલ પણ કરી છે। તો આ સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ સંદેશો પણ પાઠવ્યો હતો। વહેલી સવારે મતદાન કરવા પહોંચેલા ધારાસભ્યએ મતદાતાઓમાં ઉત્સાહ ફેલાવતા 100% મતદાન કરવાની અપીલ કરી। તેમણે જણાવ્યું કે મતદાન એ લોકશાહીનો પાયો છે અને ગામના વિકાસ માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવું જરૂરી છે। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો, શું વિગતો? ધ્વનિ, ચોક્કસ પાટણ જિલ્લાની જે આજે 370 જેટલી ગ્રામ પંચાયતોમાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે। લગભગ 30 થી 35% જેટલું મતદાન થઈ ગયું। ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજીએ પોતાના ગામ પરસુંદમાં મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ લોકોને અપીલ કરી છે કે મતદાન કરો। આમ એમને પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ગ્રામ પંચાયત ચૂંટણીમાં। જી ધ્વનિ। જી આભાર અલ્કેશ, સમગ્ર માહિતી આપવા બદલ।